મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ જલપા વોઇસ 27 માં। મિત્રો આજે જૂનાગઢના ભવનાથના ચાલતા વિવાદ વચ્ચે સત્તાધારના મહંતના કારનામા અંગેના વિડીયો વાયરલ છેલ્લા 2 મહિનાથી થઈ રહ્યા હતા અને આક્ષેપ સામે આવતા સેવકગણોમાં ગણગણાટ શરૂ થયો છે। દેશ દેશાવરમાં વ્યાપી હજારો લાખો ભાવિકો આ બધું જાણીને હચમચી ગયા છે। સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું ધામ આપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય ભગતના કારનામાના આક્ષેપોથી હૃદય હચમચી ઉઠ્યા છે। મિત્રો, આ જગ્યાના આપાદાના આપાગીગાથી માંડી છેક શામજી ભગત સુધીની સંત પરંપરાના આ અતિપાલક સેવાધામના વર્તમાન મહંત વિજય ભગત સામે એવા આક્ષેપો થઈ રહ્યા છે જેમાં રતિભર પણ સત્ય હોય તો એટલું નક્કી છે કે જગ્યાને કદાચ આપાગીગા પણ બચાવી ન શકે। આક્ષેપો અતિ ગંભીર અને કલ્પનાતીત છે તો મિત્રો, સત્તાધાર ગાદીના વર્તમાન મહંત વિજય ભગતના સગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચ કક્ષાએ રહીને નિવૃત્ત થયેલા અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ આ આક્ષેપો કર્યા છે અને મિત્રો, તેમણે જણાવ્યું છે કે પૂજ્ય જીવરાજ બાપુએ જગદીશ ભગતના દેહાંત પછી જેમની મહંત પદે તિલકવિધિ કરીને વિજય ભગત સત્તાધાર જેવી પતિત પાવક જગ્યાના મહંત પદે તો દૂરની વાત રહી પણ અભ્યાગત તરીકે તેનો લાભ લેવાને લાયક નથી। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાબાની સત્તાધારની 250 વર્ષ જૂની જગ્યાનો છેલ્લા 20 વર્ષથી એક હથ્થું અને બેફામ વહીવટ ચલાવી રહેલા મહંત વિજય ભગતના આર્થિકથી માંડીને ચારિત્રિક કૌભાંડોનો કોઈ આરોવારો નથી તેવું અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે। મિત્રો, નીતિનભાઈ ચાવડાએ સઘળી વાતોના દસ્તાવેજી પુરાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સુધીનાને જાણ કરી છે અને તેમણે પડકાર ફેંક્યો છે કે જો વિજય ભગત સાચા હોય તો સત્તાધારની આરતીનું ધૂપેલિયું ઉપાડી જગજાહેર એવું જાહેર કરે કે તેમની સાથેના બધા આક્ષેપો ખોટા છે અને જો તેમાં રતિ બહાર પણ સત્યનો અંશ હોય તો આપાગીગા 1.5 મહિનામાં મને પરચો આપે। અથવા જો મિત્રો, આજે નીતિનભાઈ ચાવડાના આક્ષેપો વિશે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની સત્યની પુષ્ટિ કરતું નથી કે કોઈ સત્ય હકીકત છે તેને સમર્થન કરતું નથી। આ બાબતે અમારી ચેનલને કોઈ પણ લેવા દેવા નથી। તો મિત્રો, જીવરાજ બાપુનું નિધન પણ શંકાસ્પદ રીતે થયાની પણ ચર્ચા છે। સત્તાધાર બચાવ સમિતિએ મહંત વિજય ભગત સામે ચારિત્ર્યને લગતા પણ આક્ષેપો કર્યા છે અને કહેવાય છે કે સત્તાધારની જગ્યામાં છેલ્લા 10 વર્ષથી આવા કારનામા ચાલી રહ્યા હતા। મિત્રો, ફરી મળીશું એક આવા જ સમાચાર સાથે। ત્યાં સુધી મને રજા આપો। જય હિન્દ, જય ભારત।